શું તમે પણ કમ્ફર્ટ ઝોનમાં છો તો તમારો બિઝનેસ ખતરામાં છે? હવે તમને થતું હશે કેમ? કારણ કે તમે છેલ્લા 5 વર્ષથી એક હરખું જ કામ કરો છો. જેમ કે જો ટેક્સટાઇલ મેન્યુફેક્ચર હોય તો ખાતે જઈને પ્રોડક્શન કેટલું છે, સ્ટોક કેટલો છે જોશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીવાળો હશે તો પ્રોડક્શન કેટલું આવ્યું તે જોશે. અને ઓનલાઈન ઇન્ડસ્ટ્રીમાં હશે તો મોર્નિંગમાં જોશે કેટલા ઓર્ડર આવ્યા છે, ચાલો પાછો એને પેક કરો, ડિસ્પેચ કરો, કુરિયર બોયની વાટ જોવો તો કુરિયર બોયને ફોન કરીને બોલાવો. આ એજીટી સાયકલ છેલ્લા 5 વર્ષથી જો તમે કરો છો તો તમે કમ્ફર્ટ ઝોનમાં છો. કેમ કમ્ફર્ટ ઝોન? કારણ કે તમે નવું તો કંઈ કરતા નથી, નવી કોઈ તમે સ્કિલ નથી શીખતા કે નવી કોઈ ટેકનોલોજી અપડેટ નથી કરતા, જેના કારણે તમારો બિઝનેસ ગ્રો તો નહીં જ કરતો હોય. કાં સ્ટેબલ હશે કાં થોડી ઘણી ટકાવારીમાં ગ્રો કરતો હશે. પણ તમે કમ્ફર્ટ ઝોનથી દૂર જાશો, કમ્ફર્ટ ઝોનથી આગળ જાશો. જેમ કે નવી સ્કિલ શીખશો, નવી ટેકનોલોજી અપનાવશો, નવી અપડેટ કોઈ પણ મશીનરી છે કે ટેકનોલોજીમાં અપડેટ લાવશો, જેના કારણે તમારો પણ ગ્રોથ થશે અને તમારા બિઝનેસનો પણ ગ્રોથ થશે. એટલે તમે કમ્ફર્ટ ઝોન મૂકો અને તમે તમારા બિઝનેસના ગ્રોથ માટે કમ્ફર્ટ ઝોન મૂકીને બીજી બધી અલગ અલગ સ્કિલ શીખવાનું અથવા ટેકનોલોજી લાવવાનું ચાલુ કરો, જેના કારણે તમારો અને બિઝનેસનો ગ્રોથ થશે. શું તમે પણ કમ્ફર્ટ ઝોનમાં છો? કોમેન્ટમાં જણાવી આપજો.